હે ગાઈઝ વેલકમ માય ટુ બ્લોગ। તો આજનો બ્લોગ બહુ ડેન્જર બનાવો છે મિત્રો, ને આજનો બ્લોગ બહુ મસ્ત બનાવો છે। આજે આપણે કયા લોકેશન ઉપર આવી ગયા છે અને ક્યાં આવી ગયા છે તમને હું આજે મસ્ત બ્લોગ બતાવીશ। તો ચાલો બ્લોગમાં તમે પહેલાંથી કન્ટિન્યુ રહેજો। તો ચાલો જોવો આજનો કંઈક નજારો આવું છે ગામડાનો ડુંગરો। અમારા ગામડાનો ડુંગર કેવો છે એ આજ તમને હું ફાઇનલી બતાવી દઈશ। તો ચાલો બ્લોગમાં બની રહો। તો મિત્રો આપણે ડુંગર ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે ને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને ખબર પડશે કે આજનો બ્લોગ કેવો બનવાવાળો છે। તો તમે બ્લોગ જોવા માટે ચેનલની ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે લગભગ થોડું ઘણું તો ચડી ગયા છે તો તમને હું બતાવું, જોઈ શકું યાર। અને અહીંયાથી દેખાશે મકાન અમારા, પણ અત્યારે ના દેખાય, જો આપણે ઠેઠ ઉપર ચડીશું એટલે તમને હું બતાવીશ। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો આપણે ઠેઠ ડુંગર ઉપર ચડી ગયા છે અને બસ આપણે અહીંયા ઊભા છે ડુંગર ઉપર। અને તમને આજે હું અહીંયા ડુંગર ઉપર ફરતો જ કેવું છે એ તમને હું બતાવીને મારા મકાન એરીને કેવો દેખાય છે કેવો નથી દેખાતો। તો ચાલો તમને હું બતાવું। તો નીચેનો નજારો દેખો, જે હમે દેખા ઠેઠ આ મકાન દેખાય એમની બી પાછળ છે। તો નહીં દેખાય એકદમ, કારણ કે સવારમાં છે એટલે ના દેખાય। તો એનો નજારો તમે જોઈ શકો। તો મિત્રો આ બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આ બાજુનો કંઈક નજારો તમે જોઈ શકો। હા, તો મિત્રો કોના ગામમાં આવા ડુંગરા છે મને કમેન્ટ કરીને બતાવજો। અને આ લોકેશન તમને કેવું લાગ્યું, પસંદ આવ્યું કે નહીં પસંદ આવ્યું એનું બી મને કમેન્ટ કરીને બતાવજો। તો ચાલો જોઈ લો ફટાફટ, મસ્ત આવું લોકેશન છે અમારા આ દાહોદ જિલ્લાનું। તો બસ મિત્રો, કોના ગામમાં આવું લોકેશન છે અને આવો મસ્ત સરસ ડુંગર છે અને ફટાફટ મને કમેન્ટ કરીને બતાવજો, બરાબર। તો ચાલો હવે આપણે બહુ ટાઈમ થઈ ગયો છે અહીંયા, તો હવે નીચે ઉતરવાનું છે। તો અહીંયા નાકા કેવા છે પહાડના તમે જોઈ શકો, મોટા નાકા છે અહીંયા। અહીંથી ગગડે તો ડાયરેક્ટ નીચે જવા એવા ડુંગરા છે અહીંયા। તો કંઈ વાંધો નહીં, આપણે હવે નીચે જવાનું છે ફટાફટ। તો કંઈ વાંધો નહીં, મળશું નીચે। તો બ્લોગમાં તમે બને રહેજો કન્ટિન્યુ। તો ચાલો હજી તો સુધી થોડું ઘણું તમને બીજું બતાવી દઉં। જો આપણે બીજી ડુંગળી ઉપર આવી ગયા છે અને અહીંનું લોકેશન કેવું છે એ બી તમને બતાવી દઉં। બાજુમાં છે, નજીક, વધારે દૂર નથી। તો જોઈ શકો અહીંયા જોઈ શકો, હા મેં ઓલું અમારું તળાવ દેખાય અહીંથી લગભગ પોણો કિલોમીટર સિટી છે। તો જુઓ મિત્રો, બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો। અને આટલી મહેનત કર્યા બાદ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બહુ મહેનત પડે છે વિડીયો બનાવવા અને એડિટિંગમાં બહુ મહેનત પડે છે। તો ચાલો અમે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ચાલુ કરીએ। જોઈ શકો અહીંયાથી નીચે ઉતરવાનું છે। તો ચાલો આપણે નીચે ઉતરી જઈએ। તો મિત્રો ખેતરમાં ભૂંડડા મક્કી ખાઈ જાય છે, તો આપણે જાળી બાંધવા આવ્યા છે। અને અત્યારે કમ્પ્લેટ લગભગ 1:30 વાગ્યા છે અને અત્યારે